કે કેન્દ્રીય મંત્રીઓ હાર્યા, સ્મૃતિ ઈરાનીની હાર એ નક્કી જ છે. કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહ પણ આરા બેઠકથી ચૂંટણી હાર્યા છે. મોટે ભાગે જે મંત્રીઓ હારે એ ખરેખર ઘણું બધું વિશ્લેષણ માંગી લે છે. મોદી સરકારના કેટલાક મંત્રીઓ છે જે ચૂંટણી હાર્યા છે અને ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેણીનો પણ પરાજય થયો છે. મોદી સરકારના આ બધા મંત્રીઓ છે. લખીમપુર ખીરી બેઠકથી અજય મિશ્ર ટેણી હાર્યા છે, તો સાથે જ મહેન્દ્રનાથ પાંડે અને કૌશલ કિશોર પણ ચૂંટણી હાર્યા છે. અને એનું કારણ માત્ર ને માત્ર કદાચ એ ઉમેદવાર તરીકે હતા, પણ એ મંત્રી તરીકે પણ શું સારી કામગીરી ના બજાવી શક્યા? કયા કારણો કહી શકાય? આ સરકારમાં મંત્રી એક જ છે અને એ મોદી, અને એ રીતે જ કામ થયું છે. મોદી મેજિકના નામે મત લેવાની વાત હતી એટલે દરેક મંત્રીઓ તમે પ્રચાર કરવા કોઈ પણ જતા હતા તો એમ કહેતા કે ઉમેદવાર કોઈ પણ હોય, પણ મોદી, કારણ કે ભાજપ નથી રહ્યું, મોદી સાહી હતી અને એના પરિણામે કદાચ આ મંત્રીઓને પણ હાર આવી. સેકન્ડરી વસ્તુ, મતોના વિભાજનો જે રીતે થતા હતા એ વિભાજન અટકી ગયા, એટલે જે પાતળી સરસાઈથી જીતતા હતા ત્યાં પણ ઇન્ડિયાને ફાયદો થયો છે. ત્રીજી વસ્તુ કે કોઈ પણ મંત્રીઓ, ઇવન રાજનાથસિંહને જુઓ તમે, આટલા મોટા પદ પર પણ એમનું અસ્તિત્વ ક્યાંય પ્રજા કે એના નિર્ણય શક્તિ, જે પણ નિર્ણયો થાય એ એક જ વ્યક્તિ કરે અને મોદી કરતા હતા અને મોદીના નામે જ થતા હતા. કદાચ આ મંત્રીઓને પ્રશ્ન છાપ ઊભી નથી એટલે કદાચ આ હોઈ શકે.